મારું નામ સુષ્મિતા છે. હું એક પ્રામાણિક સ્કૂલ ટીચર હતી. હું બાળકોને ખૂબ જ પ્રેમ અને મહેનતથી ભણાવતી. મારી કોશિશ એ જ રહેતી કે દરેક બાળક પ્રામાણિકતાથી પાસ થાય, સારા માર્ક્સ લઈને આવે, ખૂબ કામયાબ થાય. જે બાળકો ભણવામાં સારા હતા, હું તેમને ખુશી ખુશી પાસ કરી દેતી. પરંતુ જે બાળકો ભણવામાં મન નહોતા લગાવતા અને પાસ થવા માંગતા, હું તેમને ફક્ત સમજાવતી કે ભણવા પર ધ્યાન આપો. શિક્ષણ એક એવી ચાવી છે જે આગળ જતાં તમારી ઘણી બધી પરેશાનીઓને દૂર કરી દેશે. પરંતુ તે બાળકોને કંઈ પણ સમજમાં નહોતું આવતું. હું આવા બાળકોને પાસ નહોતી કરતી. એક એવો જ બાળક જે મારા ક્લાસમાં ભણતો હતો, જે હંમેશા તોફાન કરતો હતો અને ભણવામાં બિલકુલ ઝીરો હતો, તેને મેં ફેલ કરી દીધો. તો તે બાળકના અમીર બાપે મને પોતાના દીકરાને પાસ કરવા માટે લાંચ આપવાની કોશિશ કરી. જ્યારે મેં તેની લાંચ લેવાની ના પાડી દીધી, તો તેણે આખા મહોલ્લાની સામે મારી ઇજ્જત ધૂળમાં મેળવી દીધી અને મારા શરીરને પોતાના ગુંડાઓની સામે. મારા લગ્નને 7 વર્ષ થઈ ગયા હતા. મેં ગ્રેજ્યુએશન કરેલું હતું. લગ્ન પછી મારા પતિની સાથે મારી જિંદગી સારી વીતી રહી હતી. મારા સાસરીમાં મારા પતિ અને તેમની મા સિવાય કોઈ નહોતું. મારા પતિ સારી નોકરી કરતા. અમારા ઘરમાં કોઈ પરેશાની નહોતી. પરંતુ એક બીમારીએ તેમને પોતાની લપેટમાં એટલી ખરાબ રીતે લઈ લીધા કે તેઓ હંમેશા બીમાર રહેવા લાગ્યા. તેમનો ખૂબ ઈલાજ કરાવ્યો, પરંતુ તેમની બીમારી દિન પ્રતિદિન વધતી જ ગઈ અને તેઓ પહેલાં કરતાં પણ વધારે નબળા થઈ ગયા. તેમણે નોકરી કરવાનું પણ છોડી દીધું. તેમની પાસે જે જમાપૂંજી હતી તે બધી તેમના ઈલાજ પાછળ વપરાઈ ગઈ. અમે લોકો ખૂબ પરેશાન રહેવા લાગ્યા. લગ્નના 1 વર્ષ પછી જ મેં દીકરાને જન્મ આપ્યો હતો. અમારો દીકરો નાનો એવો માસૂમ હતો. મેં તેનું નામ કબીર રાખ્યું. અમે બંને પતિ પત્ની અમારા દીકરાને ખૂબ પ્રેમ કરતા હતા. અમે બંને ઈચ્છતા હતા કે તેનું ભવિષ્ય સોનેરી હોય. પરંતુ મારા પતિની બીમારી અમારા ઘરની વ્યવસ્થાને એટલી વધારે ખરાબ કરી દીધી હતી કે અમારી પાસે હવે ભૂખ્યા રહેવાની નોબત આવી ગઈ હતી. મારી સાસુ પણ સારા સ્ત્રી હતા. તેમણે હંમેશા મને પોતાની દીકરી સમજી. જ્યારે અમારા ઘરના હાલત ખૂબ વધારે બગડી ગયા, મારા પતિના ઈલાજ માટે પૈસાની જરૂર વધારે પડવા લાગી, તો મેં ઘણીવાર મારા પિયર જઈને મારા માતા પિતા પાસેથી મારા પતિના ઈલાજ માટે પૈસા લીધા. 3-4 વાર તો તેમણે મને પૈસા આપી દીધા, પરંતુ કોઈ વારંવાર આપણને પૈસા ન આપી શકે, કોઈ વારંવાર આપણી મદદ ન કરી શકે. મારા 2 ભાઈ હતા અને બંને પરણિત. તેમના પોતાના પરિવાર પણ હતા. મને તે લોકો પાસે પૈસા માંગવા સારું નહોતું લાગતું, પણ હું શું કરું? હું ખૂબ પરેશાન રહેવા લાગી હતી. હું મારા પતિને ખોવા નહોતી માંગતી. તેમનો ઈલાજ કરાવવા માટે મેં દરેક સંભવ કોશિશ કરી, પરંતુ ઉપરવાળાએ તેમની જિંદગી બસ એટલી જ લખી હતી કે તેઓ જલ્દી જ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. અને પછી તેમના ગયા પછી અમારા ઘરના હાલત વધુ ખરાબ થઈ ગયા. મારી સાસુ પણ પોતાના દીકરાના ગમમાં નિઢાર રહેતા હતા. આખરે આકાશ, મારા પતિ તેમના એકના એક દીકરા હતા. મારી સાસુએ પહેલાં પોતાના પતિને ખોયા અને હવે પોતાના દીકરાને ખોઈને તેઓ ઊંડા સદમામાં ચાલ્યા ગયા. ઘણા દિવસો પછી તેમની હાલત સંભાળી હતી. આખરે મળવાવાળાનો અફસોસ ક્યાં સુધી કરી શકાય? જે જિંદગી બચી છે તે તો વિતાવાની જ હોય છે. હવે મારા માટે મારી સાસુ અને મારો દીકરો બચ્યા હતા. મારે પણ આ લોકોની ખાતર મારી જાતને સંભાળવાની હતી અને આ લોકોની દેખભાળ કરવાની હતી. મારા પતિના મૃત્યુના થોડા દિવસો પછી સુધી તો મારા બંને ભાઈઓએ મને સપોર્ટ કર્યો, પરંતુ તે પછી તે લોકોએ કહ્યું કે સુષ્મિતા, મોંઘવારીનો સમય છે, પહેલાં પણ અમે તારી ઘણીવાર મદદ કરી ચૂક્યા છીએ અને હવે તો તું વિધવા થઈ ગઈ. હવે પણ ઘણા દિવસો થઈ ગયા તારા ઘરનો ખર્ચ ઉઠાવતા, પરંતુ હવે અમે આગળ તારા માટે કંઈ નહીં કરી શકીએ. મેં તો લોકોને રડતા રડતા કહ્યું કે ઠીક છે, હવે તમે લોકો અમારી ચિંતા ન કરો. એમ પણ હવે આગળ મારે જ કંઈક કરવાનું જ. હું આખરે તમારા લોકોની મદદ લઈને ક્યાં સુધી જીવતી રહીશ? મેં ફેસલો કરી લીધો હતો કે હું નોકરી કરીશ. મેં જ્યારે મારા મોટા ભાઈના વાત જણાવી તો તેમણે કહ્યું કે આ ફેસલો ખૂબ સારો કર્યો. હવે પોતાનું ઘર ચલાવવા માટે અને પોતાના દીકરાનો ઉછેર કરવા માટે તારે જ નોકરી કરવી પડશે. મારા ભાઈએ મારી મદદ કરી હતી અને પોતાના એક દોસ્ત થ્રુ મારી એક સારી સ્કૂલમાં નોકરી લગાવી દીધી. આ ખૂબ જ મોટી સ્કૂલ હતી અને જ્યાંથી મને સારો એવો પગાર પણ મળી જવાનો હતો. મેં ટીચિંગ કરવાનું શરૂ કરી દીધું. મારો દીકરો નાનો હતો અને મારી સાસુ વૃદ્ધ સ્ત્રી, પરંતુ છતાં પણ તેમણે મને સપોર્ટ કર્યો અને કહ્યું કે વહુ તું સ્કૂલે જતી રહેજે અને ઘરના બધા કામ હું જોઈ લઈશ. કબીરને પણ હું જ સંભાળી લઈશ. આખરે તે તારો પતિ ખોયો છે તો મેં પણ તો મારો દીકરો ખોયો છે.
હવે આ ઘટપણમાં હું કંઈ તો નથી કરી શકતી. તું જ આ ઘરને ચલાવી શકે છે. હું સવારથી લઈને સાંજના 5 વાગ્યા સુધી સ્કૂલમાં હોતી હતી. મારી સાસુ જ ઘરના બધા કામ જોતા, મારા દીકરાને પણ સંભાળતા, રસોઈ પણ બનાવતા અને ઘરે પહોંચતા જ મને પણ જમવાનું આપતા. જે બાકીના કામ થતા તે હું જોઈ લેતી હતી. કારણ કે તે વૃદ્ધ સ્ત્રી, હું જાણતી હતી કે તેમનાથી વધારે કામ નથી થતું, છતાં પણ તેઓ હિંમત નહોતા હારતા. સમય વીતતો ગયો અને મને નોકરી કરતા 3 વર્ષ થઈ ગયા. મારો પગાર સામાન્ય હતો, પણ તેમાં મારો અને મારા પરિવારનો ગુજારો આરામથી થઈ રહ્યો હતો. આખો મોહલ્લો મને જાણતો હતો. બધા લોકો મારી ઇજ્જત કરતા, કારણ કે હું જે સ્કૂલમાં ભણાવતી હતી ત્યાં અમારા મોહલ્લાના પણ ઘણા બધા બાળકો ભણતા હતા. તે બાળકો મારી પાસે ઘરમાં રાતના સમયે ટ્યુશન લેવા પણ આવતા. મારી જિંદગી ખૂબ સિમ્પલ હતી. ન દોલત, ન કોઈ મોટી જાયદાદ. બસ મારા પતિનું આ નાનું એવું ઘર, જેમાં હું તેમની માં અને દીકરા સાથે રહેતી હતી. મારા પતિ જે ઓફિસમાં નોકરી કરતા, ત્યાં તેમણે હંમેશા પ્રામાણિકતા અને સમજદારીથી કામ કર્યું. તેઓ હંમેશા મને એ જ કહેતા કે ક્યારેય બેઈમાની ન કરવી જોઈએ, ક્યારેય કોઈનો હક ન છીનવવો જોઈએ, ક્યારેય જૂઠ ન બોલવું જોઈએ, ક્યારેય ખોટી રીતનો પૈસો ઘરમાં ન લાવવો જોઈએ. તેઓ કહેતા કે હું મારા દીકરાને પણ એક પ્રામાણિક માણસ બનાવીશ. આ જ કેટલાક અસૂલો હતા જેને મેં પણ મારી જિંદગીનો હિસ્સો બનાવી લીધા. તે દિવસે જ્યારે હું સ્કૂલથી પાછે ઘરે આવી તો દરવાજો ખોલતા જ મારા પગ ત્યાં જ થંભી ગયા. સવારે જ્યારે હું ઘરેથી નીકળી હતી તો બધું નોર્મલ હતું, પરંતુ હવે ઘરની અંદર એક અજીબ શાંતિ હતી. મારી સાસુ જમીન પર બેઠા હતા. તેમની આંખો સતત રડવાને કારણે લાલ થઈ ચૂકી હતી. તેમના ચહેરા પર થાક સાફ દેખાઈ રહ્યો હતો. હું એક ક્ષણ માટે ગભરાઈ ગઈ, કારણ કે મારો દીકરો કબીર મને ક્યાંય દેખાઈ નહોતો રહ્યો. મારા દિલમાં ન જાણે કેટલાય ખરાબ વિચારો આવવા લાગ્યા. હું જલ્દીથી તેમની પાસે ગઈને ગભરામણથી બોલી, માજી શું થયું છે? બધું બરાબર તો છે ને? સવારે તો બધું ઠીક હતું. કબીર ક્યાં છે? તેમણે મારી તરફ જોયું. તેમની આંખોમાંથી એકવાર ફરી આંસુ વહેવા લાગ્યા. તેઓ રડતા રડતા બોલ્યા, તારા દીકરાએ મારી આ હાલત કરી દીધી. કબીર આખો દિવસ મને ખૂબ પરેશાન કરે છે વહુ. તું જ તેને સમજાવ કે મને એકલી સ્ત્રીને આટલી પરેશાન ન કરે. વહુ, હું આખો દિવસ તેના કામ કરતાં કરતાં પાગલ થઈ જાઉં છું. માજીની વાતો સાંભળીને મને તેમના પર દયા આવવા લાગી. તેઓ બિલકુલ સાચું કહી રહ્યા હતા. મારો દીકરો ખૂબ તોફાની હતો. 3 વર્ષનો હતો, પણ તેમની નાકમાં દમ કરી દેતો. મારી સાસુને એકલા ઘરના બધા કામ પણ કરવા પડતા અને મારા દીકરાને પણ સંભાળવાનો હતો. આ ઉંમરે તેમના માટે આટલું બધું કામ કરવું મુશ્કેલ થઈ રહ્યું હતું. મેં તેમને સમજાવ્યા કે માજી, તમે ચિંતા ન કરો, હું ખૂબ જ જલ્દી તેનું સ્કૂલમાં એડમિશન કરાવી દઈશ. મારી પાસે અત્યારે એટલા પૈસા નહોતા કે હું મારા દીકરાનું એડમિશન કરાવી શકું, કારણ કે મારો પગાર પણ જેટલો ઘરમાં આવતો બધો ખત્મ થઈ જતો. ન બચત થઈ શકતી અને ન તે પૈસાથી કોઈ એક્સ્ટ્રા કામ થતું હતું. હું જે સ્કૂલમાં ટીચિંગ કરતી હતી, હું ત્યાં પણ મારા દીકરાનું એડમિશન કરાવી શકતી હતી, પરંતુ ત્યાં પણ મારા દીકરાનું ફ્રી એડમિશન થોડું થાત. ત્યાં પણ મારે પૈસા જ આપવા પડત ને. અત્યારે મારી પાસે એટલા પૈસા નહોતા કે હું કબીરના ભણવાનો ખર્ચ ઉઠાવી શકું. મેં કહ્યું, માજી સારું, તમે એ જણાવો તે છે ક્યાં? પછી મેં ધીમેથી સહારો આપીને તેમને જમીન પરથી ઉઠાડ્યા અને બેડ પર બેસાડ્યા. પછી ફ્રીજમાંથી પાણી કાઢીને એક ગ્લાસ ઠંડુ પાણી તેમના હાથમાં આપ્યું અને કહ્યું, પાણી પી લો. હું જાણું છું કે આખો દિવસ તમારા પર કામનો લોડ ખૂબ વધારે થઈ જાય છે. તમારી જાતને સંભાળો. તેમણે કહ્યું, વહુ, આ બધું શું થઈ ગયું? અમારી જિંદગી કેટલી સારી વીતી રહી હતી. મારો દીકરો નોકરી પર જતો, તું ઘર સંભાળતી, હું તારી મદદ કરી દેતી. પરંતુ હવે આ વૃદ્ધ શરીરમાં એટલો જીવ નથી કે તારા દીકરાને પણ સંભાળવું અને ઘરને પણ જોવું. મેં કહ્યું, માજી, તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઘરના કામ તમે છોડી દો, હું આવીને કરી લઈશ. તમે બસ કબીરનું ધ્યાન રાખ્યા કરો. માજીની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે મારા ચહેરા પર હાથ ફેરવતા કહ્યું, વહુ, મને સારું નથી લાગતું. તું આટલી મહેનત કરીને આવે છે અને પછી ઘરના પણ કામોમાં લાગી જાય. હું ઈચ્છું છું કે તું ઘરે આવ્યા પછી આરામ કરે. મેં કહ્યું કે સારું, તમે રડવાનું બંધ કરો, બધું ઠીક થઈ જશે, તમે ચિંતા ન કરો. કબીરને હું સમજાવી દઈશ, તે તમને પરેશાન નહીં કરે. તેના તોફાન ખૂબ વધતા જાય છે. હું જાણું છું, પણ તે બાળક છે. હું તેને વઢી શકું છું, મારી નથી શકતી. તમે તો જાણો છો કે તે મારાથી કેટલો લગાવ રાખે છે. મારાથી ડરે પણ છે, પણ તમારાથી ન ડરતો એટલે તમને હેરાન કરે છે. માજીએ કહ્યું, કરે બેટા, કોઈ વાત નહીં, તેમાં મને મારો આકાશ દેખાય છે. આનો બાપ પણ નાનપણમાં એવો જ હતો. માજીને તસલ્લી આપ્યા પછી હું મારા રૂમમાં ગઈ.
ત્યાં બીજા ખૂણામાં કબીર બેડ પર ઊંઘતો જતો સૂતો હતો. તેના ચહેરા પર માસુમિયત હતી. ઘરની દિવાલો તેની હરકતોની જુબાની આપી રહી હતી. દિવારો પર કલરથી તેને અજીબ અજીબ પ્રકારની પેઇન્ટિંગ્સ બનાવેલી હતી. ક્યાંક કાર્ટૂન હતા, ક્યાંક લાઇન ડ્રો કરેલી હતી. 2 ગ્લાસ તૂટેલા હતા, રમકડા એક તરફ વિખરાયેલા. કેટલાક પૈડા અલગ હતા, કેટલાકના હાથ પગ તૂટી ચૂક્યા હતા. એ કોશિકાનું રૂ બહાર નીકળેલું હતું. એવું લાગી રહ્યું હતું કે જાણે આખા ઘરમાં વાવાઝોડું આવીને પસાર થઈ ગયું હોય. કબીરની આ જ આદત હતી. તે એક ક્ષણ પર શાંતિથી નહોતો બેસતો. દરેક વસ્તુને ખોલવી, તોડવી, ઉથલપાથલ કરવી, અજીબ અજીબ સવાલો પૂછવા, એક જ વાતને વારંવાર દોહરાવી, ક્યારેક હસવું, ક્યારેક અચાનક ગુસ્સામાં આવી જવું. માજી આખો દિવસ તેને સંભાળવામાં લાગેલા રહેતા. મેં હવે નક્કી કરી લીધું હતું કે આ વર્ષ હું તેનું સ્કૂલમાં એડમિશન કરાવીને જ રહીશ. મેં પહેલાં જ મારા કપડાં ચેન્જ કર્યા. તે પછી શાંતિથી તૂટેલો સામાન એક તરફ રાખ્યો, વાસણ ઉઠાવીને ધોયા, રમકડા ઉઠાવીને બોક્સમાં ભેગા કર્યા, સાવરણી ઉઠાવીને આખો રૂમ સાફ કર્યો, વિખરાયેલા કપડાં ફોલ્ડ કરીને રાખ્યા, દિવાલ પરથી જેટલો પણ રંગ સાફ થઈ શકતો હતો સાફ કર્યો. લગભગ 1 કલાકની મહેનત પછી ઘર કંઈક બહેતર દેખાવા લાગ્યું. એટલી વારમાં મારી સાસુ પણ કંઈક સંભાળી ચૂક્યા હતા. હું તેમની પાસે જઈને બેઠી તો તેઓ ફરીથી રડવા લાગ્યા, પરંતુ આ વખતે તેમના આંસુ કોઈ બીજા કારણે હતા. તેઓ ધીમેથી બોલ્યા, મને માફ કરી દેજે વહુ. મેં ગુસ્સામાં કહી દીધું હતું કે કબીર મને ખૂબ હેરાન કરે છે, પણ શું કરું, તે મારું પૌત્ર જ. મને હેરાન નહીં કરે તો કોને કરશે? મેં તેમના હાથ પર મારો હાથ રાખ્યો અને સ્મિત કરીને કહ્યું, કોઈ વાત નહીં માજી, અમે બંને એક જ પરીક્ષામાંથી પસાર થઈ રહ્યા છીએ. ક્યારેક તમે થાકી જાઓ છો ને ક્યારેક હું તૂટી જાઉં છું. એકબીજાને તો સહારો આપવાનો જ. એક દિવસ ઉપરવાળાની કૃપાથી બધું ઠીક થઈ જશે. હું વિચારી રહી હતી કબીરનું સ્કૂલમાં એડમિશન કેવી રીતે કરાવું. એડમિશન ફી જોઈએ, કોર્સના પૈસા, સ્કૂલ ડ્રેસ, આ બધી વસ્તુઓ માટે પણ તો પૈસા જોઈશે ને. પહેલાં જ ઘરમાં પાણીની મોટર કેટલાય મહિનાઓથી ખરાબ પડી હતી. તેને સરખી કરાવવાના પણ મારી પાસે પૈસા નહોતા. ઘરની બહાર સરકારી નળ લાગેલો હતો. અમે લોકો ત્યાંથી જ પાણી ભરતા. મહિનાનો ખર્ચ એટલો હતો કે મહિનાના અંત સુધી શ્વાસ અધર રહેતા હતા. રોજ કોઈને કોઈ નવો ખર્ચ સામે આવી જતો હતો. ક્યારેક રાશન ખત્મ થઈ જતું, ક્યારેક માજીની દવાઓ લાવવાની હતી, ક્યારેક કબીરની કોઈને કોઈ જરૂરિયાતની સામે આવી જતી. જિંદગી આસાન નહોતી વીતી રહી. આકાશ અમને ખૂબ યાદ આવતા હતા. આકાશે આ ઘર માટે ઘણું બધું કર્યું. તેમના ગયા પછી મેં ભલે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો, પરંતુ મેં આજ સુધી 1 રૂપિયો પણ કોઈની પાસેથી નાજાયસ લીધો નહોતો. મેં હંમેશા એ જ વિચાર્યું હતું કે ભલે જિંદગી ગમે તેટલી મુશ્કેલ કેમ ન થઈ જાય, ભૂખ્યા કેમ ન રહેવું પડી જાય, પરંતુ મારા પતિની જેમ હું પણ પ્રામાણિકતાથી જ પૈસા કમાઈશ. બાકી જે ઉપરવાળાને મંજૂર હશે તે જ મારા નસીબે હશે. મારી સાસુ ક્યારેક ક્યારેક કહેતા કે હું જરૂરિયાત કરતાં વધુ અસૂલો પર ચાલનારી સ્ત્રી છું. આટલું વધારે અસૂલો પર ચાલનારાઓ તો તેમનો દીકરો પણ નહોતો. તેમનું માનવું હતું કે જો મારી જિંદગીના કેટલાક ફેસલા બદલી નાખત તો આજે અમારી જિંદગી સારી વીતી રહી હોત અને અમે આવી તંગીમાં જિંદગી ન ગુજારતા હોત. ઘણીવાર જ્યારે અમે એકલા બેઠા હોત તો તેઓ ધીમેથી કહેતા કે સુષ્મિતા, તને એક વાત કહું, ખોટું તો નહીં લાગે ને? હું કહેતી કે જી માજી, કહો ને, શું વાત છે? તેઓ લાંબો શ્વાસ લઈને કહેતા કે તને યાદ છે જ્યારે તને શહેરની આ મોટી સ્કૂલમાં નોકરી તારા ભાઈએ અપાવી હતી તો ત્યાં પગાર તારા માટે કેટલાય ગણો વધારે હતો. રહેવા માટે મકાન પણ મળી રહ્યું હતું. તારા દીકરાનું શિક્ષણ પણ ત્યાં મફત થાત, પરંતુ તે ફક્ત એટલા માટે ના પાડી દીધી કે આપણા આ મોહલ્લાના બાળકો સારા ટીચરથી દૂર થઈ જશે. તે કહ્યું હતું જો બધા સારા ટીચર મોટા મોટા શહેરોમાં શિફ્ટ થઈ જશે તો આ નાના નાના મોહલ્લાના બાળકો અભણ રહી જશે. અને તે આ બાળકોના ભવિષ્ય વિશે પણ વિચાર્યું હતું. હું તેમની વાત શાંતિથી સાંભળતી રહી, કારણ કે તેઓ જૂઠ નહોતા બોલતા. તેઓ ફરી કહેવા લાગ્યા કે બીજો ફેસલો આનાથી પણ મોટો હતો. તારા પોતાના ભાઈએ તારા હકની જમીન પર કબજો કરી લીધો. તારા પિતા તારા માટે જમીન છોડીને ગયા હતા. તે જમીન જો તારી પાસે હોત તો આજે તે તારા પોતાના દીકરા માટે કેટલા કામ આવત. ત્યાં સુધી તેનાથી તો તારા પતિનો ઈલાજ પણ થઈ શકતો હતો. થઈ શકે કે આજે મારો દીકરો પણ જીવતો હોત, પરંતુ તે ફક્ત એટલું કહ્યું કે ઉપરવાળો ફેસલો કરશે. તે તારા ભાઈઓ સાથે આ વિશે વાત પણ ન કરી. તેઓ તારા ભાઈ હતા. તેમણે દર વખતે તારી થોડી ઘણી મદદ કરીને તને સમજાવી દીધી. હું દર વખતે મારી સાસુની વાતનો એક જ જવાબ આપતી, માજી, જો મારા ભાઈઓ પાસે મારા હિસ્સાની જમીન માંગી લેત તો આખી જિંદગી તેમનું મોઢું જોવા માટે તરસતી રહેત. અમારો લોહીનો સંબંધ પણ કદાચ હંમેશા માટે ખત્મ થઈ જાત.
હું મારો હક ઉપરવાળાના હવાલે કરી ચૂકી છું. મને વિશ્વાસ છે કે એક દિવસ એ જ બધું ઠીક કરી દેશે. તેઓ મારી તરફ જોતા અને લાચારીથી સ્મિત કરી દેતા. પણ કહેતા કે આ બધું મારા દીકરા પાસેથી શીખ્યું છે. દીકરી, હું મારા દીકરાને પણ આ જ સમજાવતી હતી અને તને પણ આ જ સમજાવી રહી છું કે અસૂલો પર ચાલવું સારી વાત છે, પરંતુ અસૂલ ચૂલો નથી સળગાવતા, અસૂલ દવાઓ નથી ખરીદતા. તેમની વાત સાંભળીને મારું દિલ દુખતું જરૂર, પણ હું તો પણ મારા ફેસલા પર કાયમ રહેતી. કારણ કે મને હંમેશા એવું જ લાગતું કે જો માણસ એકવાર પોતાના અસૂલ વેચી દે તો પછી તેની પાસે બચે જ શું છે. તે દિવસે મારી સ્કૂલમાં ફાઇનલ એક્ઝામ્સ થવાના હતા. હું પહેલા કરતાં પણ વધારે બિઝી રહેવા લાગી. હું દરેક સમયે બાળકોની તૈયારી કરાવતી, તેમને સમજાવતી કે ચીટિંગ ન કરતા, મહેનત કરજો, જે આવડતું હોય તે જ લખજો. મારા વિશે આખા વિસ્તારમાં એક વાત ફેમસ હતી કે હું ફક્ત એ જ બાળકને પાસ કરું છું જે ખરેખર પાસ થવાને લાયક હોય. ઘણા બધા લોકો મને મૂર્ખ પણ કહેતા. એકવાર મોહલ્લાના એક માણસે મને રોકીને કહ્યું, મેડમ, એક વાત માની લો. મેં જલ્દી જ કહ્યું, જી જણાવો, શું વાત છે? તે બોલ્યો, મારા દીકરાને બસ પાસ કરાવી દો. હું દરેક મહિને તમને 1000 તમારા ઘરે મોકલી આપીશ. લોટ, દાળ, શાકભાજી બધો ખર્ચો નીકળી જશે. મેં તેની તરફ જોયું, પછી સ્મિત કરીને કહ્યું, ભાઈ, જો હું આજે તમારા 1000 લઈને તમારા બાળકને પાસ કરી દઈશ તો કાલે જઈને તે ડૉક્ટર બનીને કોઈ દર્દીને મારી નાખશે અને એન્જિનિયર બનીને કોઈની ખોટી ઇમારત પડાવી દેશે. આ પાપમાં પણ હું બરાબરની ભાગીદાર રહીશ ને? એટલા માટે માફ કરજો. તમારા પૈસા માર નથી જોતા અને તમારા બાળકને નાજાયઝ માર્ક્સ પણ નહીં મળે. તે નારાજ થઈને ચાલ્યો ગયો. પરંતુ મને મારા ફેસલા પર અફસોસ નહોતો થયો. અમારા મોહલ્લામાં મોટે ભાગે ગરીબ લોકો રહેતા. કેટલાક જ એવા લોકો હતા જે ખૂબ વધારે અમીર હતા અને આ માણસ તેમાંથી જ એક હતો. આ લોકોના બાળકોની શરૂઆતથી જ આ જ આદત હતી કે પૈસો દરેક પરેશાનીને હલ કરી દે છે. પરંતુ મારી સામે આવીને તેમની આદત અવારનવાર તૂટી જતી હતી. પછી એક રવિવાર એવો આવ્યો જે આજે પણ મને સારી રીતે યાદ છે. સવારનો સમય હતો. હું ઘરની બહાર તૂટેલા નળ પાસે બેઠી મારા દીકરાના જૂના રમકડાને જોડવાની કોશિશ કરી રહી હતી કે અચાનક દરવાજા પર જોરથી દસ્તક થઈ. મેં દરવાજો ખોલ્યો જ સામે કૂચો પહોળો માણસ ઊભો હતો. સામે જ એક મોટી અને સફેદ રંગની ગાડી પણ ઊભી હતી. તે જ ગાડીમાંથી આવ્યો હતો. મોંઘા કપડાં પહેરેલા, તેના હાથમાં ફૂલોથી બનેલો બુકે. હું આ માણસને નહોતી જાણતી કે આ કોણ છે. અમારા પતિના પણ કોઈ ઓળખીતા નહોતા. તો પછી કોણ હતું? મેં કહ્યું, જી જણાવો. તેને કહ્યું, સુષ્મિતા રાઘવ તમે છો ને, સ્કૂલ ટીચર? મેં કહ્યું, જી. એટલામાં મારી સાસુ પણ બહાર આવી ગયા. તેમણે જલ્દીથી કહ્યું, અરે અરે કપિલજી, આવો આવો, અંદર આવો ને. તમે બહાર કેમ ઊભા છો? મેં મારી સાસુ તરફ આશ્ચર્યથી જોયું કે ત્યાં માણસને ઓળખતા હતા. તે માણસ અંદર આવી ગયો. અમારા ઘરમાં એક જ ખુરશી હતી. મારી સાસુએ જલ્દીથી તે ખુરશી સાફ કરી અને તેમની સામે મૂકી દીધી. તે તેના પર બેસી ગયા. મારા દીકરાએ રોજની જેમ ઘરમાં બધી વસ્તુઓ અહીં તહીં વેરવિખેર કરી રાખી હતી. મારી સાસુ હસતા હસતા બોલ્યા, કપિલજી, આ જ મારી વહુ છે અને વહુ આ કપિલજી છે, કપિલ રાયજી. બહુ અમીર માણસ છે. તેમનો દીકરો તારી જ સ્કૂલમાં ભણે છે. આ કાલે તારા વિશે પૂછવા માટે આવ્યા હતા. તો મેં તેમને કહ્યું હતું કે તું તો રવિવારના દિવસે જ ઘરમાં મળીશ, એટલા માટે આજે તને મળવા માટે આવ્યા છે. તમે બંને બેસીને વાતો કરો. હું હમણાં જ તમારા લોકો માટે ચા લઈને આવું છું. તે માણસે મારી તરફ એક નજર પણ ન નાખી અને મારા સાસુને બોલ્યો, અરે નહીં માજી, રહેવા દો. આજે ચા પીવા નથી આવ્યો. આજે મારે સુસ્મિતાજી સાથે બહુ જરૂરી વાત કરવી છે. એ જ કરીને પાછો ચાલ્યો જઈશ. મેં ઇજ્જતથી કહ્યું કે જી સર, કહો, શું વાત છે? તે થોડા આગળ નમ્યા પછી હસીને બોલ્યા, મારો દીકરો હરીશ છે ને, તે તમારા ક્લાસમાં છે. તે કહે છે કે તમે તેના ક્લાસ ટીચર છો. પછી તેમનો ચહેરો ગંભીર થઈ ગયો. તે બોલ્યા, વાત એ છે કે મારો દીકરો ભણવામાં થોડો નબળો છે. અમે ઈચ્છીએ છીએ કે તેને થોડું ભણાવી ગણાવીને બહાર વિદેશ મોકલીએ, તેને મોટો ડૉક્ટર બનાવીએ. પરંતુ શરૂઆતથી જ બિચારો નાપાસ થતો આવ્યો છે. મારા દીકરાનું દિલ નાનું થઈ જશે. ગયા વર્ષ પણ તેને તમે નાપાસ કરી દીધો. આ વર્ષ તેને પાસ કરી દેજો. બદલામાં જે પણ માંગશો તે મળશે. હું તમને કંઈ પણ આપવા માટે તૈયાર છું. તેમની વાત સાંભળતા જ મેં જોયું કે મારી સાસુના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તે જાણતા હતા કે આ માણસ મારી સાથે આ બાબતે વાત કરવા માટે આવ્યો છે, પરંતુ મારાથી છુપાવી રહ્યા હતા. તેમની નજર જલ્દીથી કબીર તરફ ગઈ. મને અંદાજો આવી ગયો હતો કે તેમના દિલમાં શું ચાલી રહ્યું છે.
કદાચ તે વિચારી રહ્યા હતા કે જો આજે થોડા પૈસા મળી જાય તો કબીરનું સ્કૂલમાં એડમિશન થઈ જશે. તે ધીમેથી આ માણસને કહેવા લાગ્યા, કપિલ સાહેબ, જ્યારથી મારો દીકરો આ દુનિયામાંથી ગયો છે ને, અમારા પરિવારની તો વ્યવસ્થા જ બગડી ગઈ છે. અમે લોકો બહુ પરેશાનીઓનો સામનો કરી રહ્યા છીએ. અને મારો પૌત્ર હજી તે વાત પૂરી પણ નહોતા કરી શક્યા કે મેં નરમાશથી કહ્યું, માજી, તમે જરા અંદર જાઓ, હું આમની સાથે વાત કરું છું. તેમણે મારી તરફ જોયું, કદાચ સમજી ગયા કે હું શું કરવાની છું. તે ખામોશીથી અંદર ચાલ્યા ગયા. કપિલરાય જલ્દીથી બોલ્યો, શું થયું? તમારો દીકરો બીમાર છે કે શું? કેટલા પૈસા જોઈએ? અરે મેડમજી, તમે તો બસ એકવાર કહી દો, તમને કેટલા પૈસા જોઈએ, હું આપી દઉં છું. પણ તમે જુઓ, તમારી પરેશાનીઓ ચપટીમાં હલ કરી દઈશ. મેં બહુ ઇજ્જતથી કહ્યું, જુઓ કપિલ સાહેબ, મારા માટે સ્કૂલનું દરેક બાળક બરાબર છે, ભલે તે અમીર હોય કે ગરીબ. બધાની કોપીઓ એક જ નજરથી જોઉં છું. જો તમારો દીકરો સારા માર્ક્સ લઈને આવશે તો તે જરૂર પાસ થઈ જશે. અમારી સ્કૂલમાં એક નિયમ છે કે જો કોઈ બાળક 1-2 માર્ક્સ માટે રહી જાય તો અમે તેને ફરીથી પેપર આપવાની ઓફર આપીએ છીએ. આ સગવડ બધા માટે જ. જો હરીશ પણ 1-2 માર્ક્સ માટે રહી ગયો તો હું તેને પણ પાસ કરી દઈશ. તેની ફરીથી પરીક્ષા લઈ રહીશ. જો તેના બહુ વધારે ઓછા માર્ક્સ આવ્યા તો પછી હું તેને ખોટી રીતે પાસ ન કરી શકું. મેં મુસ્કુરાઈને આગળ કહ્યું, અત્યારે તો એક્ઝામ શરૂ પણ નથી થઈ. કાલે પહેલી એક્ઝામ છે. તમારી પાસે તો ઉપરવાળાનું આપેલું બધું જ છે. તેના માટે કોઈ સારું ટ્યુશન રાખી લો. થોડા દિવસ બાળકને મોબાઈલથી દૂર રાખો. મિત્રો સાથે રમવાનું બંધ કરાવો. પૂરેપૂરું ધ્યાન ભણવા પર આપો. ઉપરવાળાની કૃપાથી તે પોતાની મહેનતથી પાસ થઈ જશે. મેં છેલ્લે કહ્યું, આનાથી વધારે હું તમારા માટે કંઈ જ નથી કરી શકતી. અને ના તો મને તમારી પાસેથી કંઈ જોઈએ. તમે અમારા ઘરે આવ્યા એ જ અમારા માટે ઇજ્જતની વાત છે. મેં તેમની સાથે પૂરી વાતચીત બહુ ઇજ્જતથી કરી હતી. પરંતુ મારી વાત પૂરી થતાં જ કપિલરાયના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેમની આંખોમાં કડકાઈ આવી ગઈ. તે ધીમેથી બોલ્યા, મતલબ, જો મારો દીકરો નાપાસ થયો તો તેને નાપાસ જ કરીશ. મેં શાંતિથી જવાબ આપ્યો કે મેં એવું તો નથી કહ્યું કે હું તમારા દીકરાને નાપાસ કરીશ. હું ફક્ત એટલું કહી રહી છું કે જો તે નાપાસ થવાને લાયક હશે તો પણ તે નાપાસ જ થશે. આ સાંભળતા તે ગુસ્સામાં પોતાની જગ્યા પરથી ઊભા થઈ ગયા. તેમણે જોરથી પોતાનો પગ જમીન પર પછાડ્યો. તેમના ચહેરા પર એવો ગુસ્સો હતો જાણે કોઈએ તેમની બેઇજ્જતી કરી દીધી હોય. તેમણે એક ક્ષણ માટે મારી તરફ જોયું, પછી કંઈ પણ કહ્યા વગર ઝડપથી દરવાજા તરફ વધ્યા. તેમનો નોકર પણ ખામોશીથી ફૂલોનો બુકે પાછો ઉઠાવીને તેમની પાછળ ચાલવા લાગ્યો. થોડીક ક્ષણો પછી તેમની ગાડીનો અવાજ દૂર થતો ગયો. જ્યારે અમારા નાના એવા ઘરમાં એકવાર ફરીથી ખામોશી છવાઈ ગઈ. તેમના જતાં જ ઘરનો દરવાજો બંધ થયો તો થોડી ક્ષણો સુધી અજીબસી ખામોશી છવાયેલી રહી. મેં ઊંડો શ્વાસ લીધો અને દિલ જ દિલમાં પ્રાર્થના કરી કે બસ ઉપરવાળો રક્ષા કરે. હજી હું ખુરશી પર બેઠી જ હતી કે માજી ઝડપી ડગલા ભરતા મારી સામે આવીને ઊભા રહી ગયા. તેમના ચહેરા પર ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો. તે બોલ્યા, સુસ્મિતા, આખરે ત્યાં શું કર્યું? એકવાર મારી વાત પણ માની લીધી હોત તો કયું આપ તૂટી પડત. તે એમ પણ એક બિઝનેસમેનનો દીકરો છે. આખી જિંદગી તેને પોતાનો પિતાનો કારોબાર તો સંભાળવાનો જ. તું તેને એક ક્લાસમાં રોકીને શું બદલી નાખીશ? આખી સિસ્ટમ શું તું એકલી જ ઠીક કરી લઈશ? આ દુનિયા એમ નથી ચાલતી. ક્યારેક પરિસ્થિતિ સાથે ચાલવું પડે છે. જો આજે તું તેને પાસ કરી દેત તો થોડા પૈસા મળી જાત. ઘરની પરિસ્થિતિ ઠીક થઈ શકત. તારા દીકરાનું એડમિશન થઈ શકત. પરંતુ તને તો કોઈની ચિંતા જ નથી. તારા સિદ્ધાંતો જ સૌથી મોટા છે. ના મારી કોઈ તકલીફ તને દેખાય છે, ના પોતાના દીકરાની. હું ખામોશીથી તેમની વાત સાંભળતી રહી. તે સતત બોલતા જઈ રહ્યા હતા. તેમના દિલમાં ઘણું બધું દુઃખ જમા હતું. આજે જાણે બધું એકસાથે બહાર નીકળીને આવી રહ્યું હતું. મેં ધીમેથી કહ્યું, માજી, જો આજે હું એક બાળકને ખોટી રીતે પાસ કરી પણ દઉં તો કાલે બીજું બાળક આવશે, પણ ત્રીજું આવશે અને પછી મારી પાસે કોઈને ના પાડવાનો કોઈ હક નહીં બચે. એક ટીચર જો પોતે ઇન્સાફ ના કરે તો પછી તે બાળકોનો ઇન્સાફનો પાઠ કેવી રીતે ભણાવશે? તે કડવા અંદાજમાં બોલ્યા, ઇન્સાફ પહેલાં પોતાનું ઘર તો જો. ખાલી વાસણ ઇન્સાફથી નથી ભરાતા. ગરીબ લોકોની જિંદગી સિદ્ધાંતો પણ નથી ચાલતી. મેં તો પણ નરમાશથી કહ્યું કે ઉપરવાળો છે ને કોઈને કોઈ રસ્તો જરૂર કાઢશે. આખરે મારી અંદર પણ ગુસ્સો ભરાઈ ગયો. મેં કડક અંદાજમાં કહ્યું, માજી, આ જ પરેશાની છે. આપણા જેવા લોકો જ બીજાને મજબૂર કરે છે કે જ્યાંથી ગમે ત્યાંથી પૈસા લાવો. જેમ ગમે તેમ પૈસા લાવો. પછી માણસ તમારી વાતોમાં આવીને જેમ ગમે તેમ કમાવાનું શરૂ કરી દે છે. કોઈનો હક છીનવે છે, લાંચ લે છે, જૂઠું બોલે છે, દગો આપે છે.
પછી આ જ લોકો કહે છે કે સમાજ બગડી ગયો. જો મને ઉપરવાળાનો ડર ના હોત તો કદાચ હું પણ આજે દોલતવાળી હોત, પરંતુ હું મારા પતિના આ ઘરમાં કોઈ ખોટું કામ ન કરી શકું. તે ખામોશ થઈ ગયા, પરંતુ તેમના ચહેરા પરથી સાફ ખબર પડી રહી હતી કે તેમણે મારી કોઈ વાત સ્વીકારી નથી. હું તો ગુસ્સામાં મારા રૂમમાં ચાલી ગઈ. સાંજ ઢળી ગઈ. મારા દિલનો ગુસ્સો શાંત થયો તો હું પાછી ઘરના કામોમાં લાગી ગઈ. પણ મેં જાતે જ મારી સાસુ સાથે વાત કરી, તેમને મનાવ્યા, તેમના આંસુ લૂછ્યા. તે પણ ખામોશ થઈ ગઈ. અમે બંનેએ જમ્યું. આમ તો બધું ઠીક થઈ ગયું હતું, પરંતુ મને અહેસાસ થઈ રહ્યો હતો કે તેમણે આ વાત પોતાના દિલમાં રાખી લીધી છે. પછી એક્ઝામ શરૂ થઈ ગઈ. દરરોજ હું બાળકોની એક્ઝામ લઈ રહી હતી, ક્લાસમાં દેખરેખ રાખતી. મને મારા દીકરાની ચિંતા રહેતી. ઘરની પરિસ્થિતિ અલગ હતી, પરંતુ પરીક્ષા પોતાની જગ્યાએ જવાબદારી હતી. હું ખાસ કરીને હરીશને જોતી રહેતી. તે કોપી સામે રાખીને પણ છતને જોતો હતો, ક્યારેક બારીમાંથી બહાર તો ક્યારેક પેન્સિલ ફેરવતો રહેતો. એવું લાગતું હતું કે જાણે તેને ક્વેશ્ચન વિશે કંઈ ખબર જ નથી. હું દિલમાં અફસોસ કરતી હતી કે જો તેણે તે સમયે મહેનત કરી હોત તો આજે આ દિવસ જોવો ના પડત. થોડા દિવસ પછી જ્યારે બધી એક્ઝામ પૂરી થઈ તો હું ઘરે બેસીને કોપીઓ ચેક કરી રહી હતી. મારી સામે હરીશની કોપી પડી હતી. મેં એક જ પેજ પલટાવ્યું. જે આન્સર હોવા જોઈતા હતા ત્યાં નકામી લાઈનો બનેલી હતી. ક્યાંક અડધો આન્સર ચીટ કરવામાં આવ્યો તો ક્યાંક અર્થ વગરનો આન્સર લખેલો હતો. મોટાભાગના પેજ ખાલી જ હતા. હું હજી માર્ક્સ કાઉન્ટ જ કરી રહી હતી કે મારો ફોન વાગી ઉઠ્યો. બીજી તરફ કપિલ રાય હતો. તેણે ડાયરેક્ટ કહ્યું, મેડમ હજી પણ સમય છે, મારા દીકરાને પાસ કરી દો, નહીતર તમારું પરિણામ બહુ ખરાબ આવશે. મેં શાંતિથી જવાબ આપ્યો, કપિલ સર, તમારા દીકરાએ પૂરી એક્ઝામમાં કંઈ પણ નથી લખ્યું. હું તેને માર્ક્સ કઈ વાતના આપું? તે કડક અંદાજમાં બોલ્યો, જે બીજાને આપો છો એ જ આપી દો. મેં કહ્યું, બીજાએ કંઈ લખ્યું પણ છે? એટલું કહીને મેં ફોન બંધ કરી દીધો. મારા દિલમાં એક ક્ષણ માટે પણ ડર નહોતો આવ્યો. મેં હરીશને એ જ માર્ક્સ આપ્યા જેનો તે હકદાર હતો. રિપોર્ટ કાર્ડ તૈયાર થયું. છઠ્ઠા ક્લાસનું રિપોર્ટ કાર્ડ નીકળ્યું. હરીશ નાપાસ થઈ ગયો. તે પહેલાં પણ એકવાર ક્લાસમાં રહી ચૂક્યો હતો. શરૂઆતમાં તેના પેરેન્ટ્સ તેને લાડ પ્યારમાં મોડો સ્કૂલમાં દાખલ કરાવ્યો, છતાં પણ તેને ક્યારેય ભણવાને ગંભીરતાથી લીધું નહીં. બાકીના બધા બાળકો આગળ ક્લાસમાં ચાલ્યા ગયા. થોડા દિવસ પછી મને કોઈએ જણાવ્યું કે રિઝલ્ટવાળા દિવસે હરીશ ઘરે જઈને બહુ રડ્યો. તે વારંવાર એક જ વાત કહી રહ્યો હતો કે હું સ્કૂલે નહીં જાઉં, બધા મારી મજાક ઉડાવે છે, બધા કહે છે કે આ નાપાસ થઈ ગયો. આ સાંભળીને મને તેના પર દયા જરૂર આવી, પરંતુ હું જાણતી હતી કે ખોટા માર્ક્સ આપીને હું તેની જિંદગી બહેતર નહોતી બનાવી શકતી. અમારા શહેરનો માહોલ પણ અજીબ હતો. અહીં આજે પણ ઘણા લોકો ગરીબને નીચો સમજતા, બિઝનેસમેન, નેતા અને મોટા મોટા માણસોને જ માનવામાં આવતા. મને હંમેશા એવું જ લાગતું કે જો ક્યાંય બધા બરાબર થઈ શકે તો તે સ્કૂલ છે. ઓછામાં ઓછું ક્લાસરૂમની અંદર તો અમીર અને ગરીબની એક જ હેસિયત હોવી જોઈએ. પણ મને શું ખબર હતી કે મારી આ જ વિચારસરણી મારી જિંદગી બદલી નાખશે. એક દિવસ સ્કૂલની રજા થઈ ચૂકી હતી. બધા બાળકો પોતાના ઘરે જઈ ચૂક્યા હતા. ફક્ત એક બાળક બાકી રહી ગયો હતો. તે બહુ ગરીબ મજૂરનો દીકરો હતો. તેના પિતા રોજ ઈંટોના ભઠ્ઠા પર મજૂરી કરતા. નવાર મોડા તેને લેવા આવતા. મેં બાળકને કહ્યું કે રડ નહીં, હું તારી સાથે બેઠી છું. જ્યાં સુધી તમારા પપ્પા નહીં આવી જાય હું ક્યાંય નહીં જાઉં. તે ખામોશીથી બેન્ચ પર બેઠો રહ્યો. હું ઓફિસની સામે ઊભી તેની સાથે વાતો કરતી રહી. લગભગ અડધો કલાક પસાર થઈ ગયો હતો કે અચાનક સ્કૂલની બહાર ગાડીઓની બ્રેક વાગવાનો અવાજ આવ્યો. થોડીક ક્ષણોમાં કપિલ રાય પોતાના કેટલાય માણસો સાથે અંદર દાખલ થયા. તેમના ચહેરા પર ગુસ્સો હતો. તે જોરથી શોર મચાવવા લાગ્યા કે જુઓ જુઓ, આ મેડમ શું કરી રહ્યા છે? આ બાળકો સાથે કેવી હરકતો કરે છે? મારી સમજમાં કંઈ આવ્યું નહોતું. હું હેરાન થઈને તેમની તરફ જોઈ રહી હતી. તે જ ગરીબ બાળકના પિતા દોડતો ત્યાં પહોંચી ગયો. કપિલ રાયે તેના ખંભા પર હાથ મૂક્યો. પણ ના જાણે આના પહેલાં શું વાત થઈ હતી, શું લાલચ આપવામાં આવી, શું દબાણ કરવામાં આવ્યું. અચાનક તે માણસ મારી તરફ આંગળી ચીંધીને ચિલ્લાવા લાગ્યો, મેડમજી, મારા દીકરા સાથે ખોટું કામ કરવાની કોશિશ કરો છો? કપિલ સાહેબ સમય પર આવી ગયા, નહીતર ના જાણે શું થઈ જાત. આ સાંભળીને મારું શરીર જાણે પથ્થરનું થઈ ગયું. હું થોડી ક્ષણો સુધી તો બોલી જ ન શકી. એટલી વારમાં ત્યાં ઘણા બધા લોકો જમા થવાનું શરૂ થઈ ગયું. કોઈ પણ મારી વાત સાંભળવા તૈયાર નહોતું. બહુ મુશ્કેલીથી ત્યાંથી પોતાને બચાવીને ભાગી હતી અને પોતાના ઘરે આવી ગઈ. મારી સાસુ ઝડપથી ચાલી રહ્યા હતા. માજી બોલ્યા, શું થઈ ગયું વહુ?
તારી હાલત કેવી થઈ રહી છે? મેં કહ્યું, કંઈ નહીં માજી, બસ સ્કૂલમાં કેટલાક લોકો મારા પર આક્ષેપ લગાવી રહ્યા હતા. હું તેમને સમજાવી રહી હતી, પરંતુ કોઈની સમજમાં ન આવ્યું તો હું ત્યાંથી ભાગી આવી. મારી સાસુએ કહ્યું, તે કોણ લોકો હતા? હજી અમે લોકો વાતો જ કરી રહ્યા હતા એટલે દ્વારમાં 3-4 ગુંડા અમારા ઘરની અંદર ઘૂસી આવ્યા. હું અને મારી સાસુ જોર જોરથી ચિલ્લાવા લાગ્યા કે તમે લોકો કોણ છો અને અમારા ઘરમાં કેમ ઘૂસી રહ્યા છો? હું પહેલાં જ સ્કૂલમાં થયેલી ઘટનાથી બહુ ડરેલી હતી. હવે ગુંડાઓને પોતાના ઘરમાં જોઈને વધુ પરેશાન થઈ ગઈ. મારો દીકરો રૂમમાં રમી રહ્યો હતો. તે 4 ગુંડાઓએ પોતાના ચહેરા પર રૂમાલ બાંધેલો હતો, જેથી તેમનો ચહેરો દેખાઈ રહ્યો નહોતો. તે લોકોએ આવીને અમારા ઘરનો બધો સામાન અહીં તહીં ફેંકવાનું શરૂ કરી દીધું, જેથી અવાજ થવા લાગ્યો. અમે પણ ચિલ્લાવા લાગ્યા. મારો દીકરો પણ ડરીને પોતાની દાદીના ગળે વળગી ગયો. તે રડી રહ્યો હતો. મારી સાસુ પણ રડી રહ્યા હતા. મહોલ્લાના લોકો આવીને અમારા દરવાજા પર ઊભા રહી ગયા. અમે એકલી સ્ત્રીઓ હતી. લોકોએ અમારી મદદ કરવી જોઈતી હતી, પરંતુ કોઈ પણ મદદ માટે આગળ ન વધ્યું. ભીડ વધતી રહી અને લોકો તમાશો જોતા રહ્યા. મેં ચીસ પાડીને કહ્યું, આ બધું તમે લોકો શું કરી રહ્યા છો? કોણ છો તમે લોકો? તો તેમણે મારા મોં પર એક જોરદાર થપ્પડ મારી. હું દૂર પડતા બચી. તેમાંથી એક માણસે મારી સાસુને પકડ્યા. મારી સાસુ જોર જોરથી ચિલ્લાવા લાગ્યા કે છોડી દો, અમને છોડી દો, અમે પોલીસને બોલાવીશું. તે માણસે તેમને ખંભાથી ઢંઢોળીને ધક્કો મારતા ઘરની બહાર કાઢી દીધા ને કહ્યું, બહાર નીકળ ડોસી. હું પણ રડી રહી હતી, પણ તેણે મારા દીકરાને ધક્કો મારીને ઘરની બહાર કાઢી દીધો. તે પછી તેમણે ઘરનો દરવાજો બંધ કરી દીધો. ઘરમાં તે 4 અને હું એકલી સ્ત્રી. હું કહી રહી હતી, તમે લોકો શું કરી રહ્યા છો? મને છોડી દો, નીકળી જાઓ મારા ઘરેથી. 3 ગુંડા એક તરફ ઊભા રહી ગયા અને તેમાંથી એક ગુંડો મારી નજીક આવ્યો. તેણે મારા શરીર પરના કપડાને જગ્યાએથી ફાડી નાખ્યા. હું જોર જોરથી ચિલ્લાવી રહી હતી. મારા ચિલ્લાવા પર તેને વધુ એક થપ્પડ મારા મોં પર મારી કહેવા લાગ્યો, તારી ચીસોથી તો બધાને એવું લાગશે કે અમે તારી ઇજ્જત લૂંટી રહ્યા છીએ. મેં કહ્યું, કેમ કરી રહ્યા છો આ બધું તમે લોકો? તેને કહ્યું, આ બધું તો તને ખબર પડી જશે. તે પછી તે 4 ગુંડાઓ એક સાથે મળીને હસવા લાગ્યા અને પછી એક એક કરીને એવી રીતે ઘરની બહાર નીકળ્યા જાણે તે એક એક પોતાની હવસ પૂરી કરીને જઈ રહ્યા હોય. બહુ ખરાબ રીતે રડી રહી હતી. આખો મહોલ્લો આ તમાશો જોઈ રહ્યો હતો. કોઈએ પણ કોશિશ નહોતી કરી કે તે અમને બચાવી શકે. હું જે મહોલ્લાની ઈમાનદાર ટીચર કહેવાતી હતી, તે જ મહોલ્લામાં મને ગુનેગાર બનાવી દેવામાં આવી. મારી સાસુ લોકોની આગળ હાથ જોડીને કહી રહ્યા હતા કે મારી વહુને બચાવી લો. મારો દીકરો રડી રહ્યો હતો. મમ્મી મમ્મી ચિલ્લાવી રહ્યો હતો. મહોલ્લાની સ્ત્રીઓ કહી રહી હતી કે કેવી ઓળખ છે. આજે તો મારા પતિ બતાવી રહ્યા હતા કે આ સ્કૂલમાં કોઈ બાળકની સાથે બદતમીઝી કરી રહી હતી અને આજે જુઓ ઘરમાં માણસો આવી રહ્યા છે અને આ લોકોની સાથે હવે આ બધું થઈ રહ્યું છે તો કેટલો શોરબકોર કરી રહ્યા છે. આખા મહોલ્લાને ગંદો કરી દીધો આ લોકોએ. મારી સાસુએ જ્યારે આ વાત સાંભળી તો તે જોર જોરથી ચિલ્લાવા લાગ્યા અને તે લોકોની સામે હાથ જોડવા લાગ્યા કે નહીં, મારી વહુ એવી નથી, તે બહુ જ સારી ઓરત છે. સ્કૂલમાં પણ તેના પર આક્ષેપ લગાવવામાં આવી રહ્યો હતો, પરંતુ તે એકલી ઓરત આટલા બધા લોકોનો વિશ્વાસ ન અપાવી શકી. તે દિવસે મારી બધી ઇજ્જત ધૂળમાં મેળવી દેવામાં આવી. જે માણસે બાળકોને હંમેશા ભલાઈ શીખવી, તે લોકોની બુરાઈનું ઉદાહરણ બનાવી રહ્યા હતા. આખા મહોલ્લામાં એ પ્રખ્યાત થઈ ગયું કે તે 4 ગુંડાઓએ ઘરમાં ઘૂસીને મારી ઇજ્જત ખરાબ કરી દીધી અને હું ખરાબ ઓરત છું. તે 4 પોતાનો ઈરાદો પૂરો કરીને મારા ઘરેથી નીકળી ગયા હતા. દરવાજો ખુલતા જ મારી સાસુ એક ઝટકા સાથે અંદર આવ્યા અને મને વળગીને ધ્રુસકે રડવા લાગ્યા. અમે 3 ચિલ્લાવીને રડી રહ્યા હતા, પરંતુ કોઈ અમને આશ્વાસન આપનારું નહોતું. મારા ચહેરા પર થપ્પડોના નિશાન હતા. હું વિચારી રહી હતી કે કદાચ માણસની વર્ષોની કમાયેલી ઇજ્જતને ધૂળમાં મેળવવા માટે ફક્ત એક ખોટો આક્ષેપ જ કાફી હોય છે. સાચું કહે છે કે જે ઘરમાં પુરુષ ન થતો ત્યાં સ્ત્રીઓ પર જુલ્મ કરવો લોકો માટે બહુ સહેલો થઈ જાય છે. મારા કપડાં જગ્યાએ જ ફાટેલા હતા. હોઠોમાંથી લોહી વહી રહ્યું હતું. શ્વાસ લેતી તો આખા શરીરમાં દર્દની લહેર દોડી જતી. પરંતુ શરીરની તકલીફ કરતાં ક્યાંય વધારે મારા દિલની તકલીફ હતી. આખી જિંદગી મેં મારા પતિ અને મારી ઇજ્જતને સાચવીને રાખી હતી. તે થોડી જ ક્ષણોમાં મારી સામે ધૂળમાં મળી ગઈ. મારી સાસુ અને મારો દીકરો બહુ ખરાબ રીતે રડી રહ્યા હતા. કબીરના પણ આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. મારી સાસુ કબીરને છાતી સરસો ચાપીને રૂમમાં ચાલ્યા ગયા, કારણ કે તે પોતાના માસૂમ પુત્રને તેની માની આવી બેઇજ્જતી જોતા
વધુ બરદાશ્ત નહોતા કરી શકતા. ક્યારે મારી નજર જેવી પોતાના ઘરના દરવાજા પર ગઈ તો મેં જોયું કે મારા ઘરના દરવાજાથી ધીમે ધીમે ચાલતો કપિલ રાય અંદરની તરફ આવી રહ્યો છે. તે મારાથી થોડા અંતરે આવીને ઊભો રહી ગયો. તેના ચહેરા પર જીતની મુસ્કુરાહટ હતી. હું સમજી ગઈ કે તે માણસો તેના જ મોકલેલા હતા. તે ધીમેથી મારી નજીક બેઠો ને કહેવા લાગ્યો, અરે મેડમ, આ તમારી સાથે શું થઈ ગયું? મને બહુ અફસોસ છે તમારી આ હાલત પર. હવે જમાનો શું કહેશે? હું તેને ઘૂરીને જોઈ રહી હતી. મન તો કરી રહ્યું હતું કે તેને જીવ લઈ લઉં, પરંતુ હું લાચાર ઓરત હતી. હું કંઈ કરી શકતી નહોતી. તે મારા ઘરે એવી રીતે આવ્યો હતો જાણે બહુ મોટો મસીહા છે, પરંતુ હું જાણતી હતી કે તે કેટલો ઘટિયા માણસ છે. તેણે મારી પાસેથી બદલો લીધો. થોડીવાર પછી તે ત્યાંથી ચાલ્યો ગયો. ધીમે ધીમે મોહલ્લાના લોકો પણ બોર થવા લાગ્યા. તમાશો પૂરો થઈ ચૂક્યો હતો. ત્યાં હાજર લોકો પોતપોતાના ઘરે પાછા જઈ રહ્યા હતા. હું તો હજી પણ મારા ઘરમાં એવી રીતે બેઠેલી હતી જાણે આ મારું ઘર નથી, જાણે અહીંની એક એક દિવાલ મને નોચવા માટે તૈયાર છે. મને દરેક વસ્તુથી નફરત થઈ રહી હતી. પોતાની જાતથી પણ ઘૃણા અહેસાસ થઈ રહી હતી. હમણાં હું મારા ઘરના આંગણામાં બેસીને મારા નસીબને કોસી રહી હતી ત્યારે મારા ઘરના દરવાજામાંથી એક ઘરડી સ્ત્રી અંદર દાખલ થઈ. તે ધીમે ધીમે મારી નજીક આવી. તેની ઉંમર ઘણી વધારે હતી. તેની આંખોની નીચે ડાર્ક સર્કલ્સ હતા. શરીર ખૂબ નબળું લાગી રહ્યું, જાણે તે પોતે પણ કોઈ બીમારી સામે લડતી રહી હોય. તે મારી સામે ઝૂકી. તેણે બંને હાથોથી મને સહારો આપ્યો અને ખૂબ મુશ્કેલીથી ઊભી કરી. પછી પોતાના હાથોથી તેને મારા કપડાં સરખા કર્યા. તેના પ્રેમથી મારી આંખો ફરીથી નમ થઈ ગઈ. હું ધીમા અવાજે બોલી, તમારો ખૂબ ખૂબ આભાર. તે થોડી ક્ષણો શાંત રહી, પણ તેણે મારી આંખોમાં જોતા કહ્યું, મારી એક વાત હંમેશા યાદ રાખજે. અસૂલ ફક્ત અસૂલવાળા લોકો માટે જ હોય છે. સિંહ સામે લડવું હોય તો સિંહ બનવું પડે છે. કૂતરાઓ સામે લડવું હોય તો કૂતરાઓ પણ બનવું પડે છે. તે સારા માણસ બનવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ખરાબ લોકોએ તારી ભલાઈને તારી નબળાઈ સમજી લીધી. આ દુનિયા હંમેશા સીધા માણસ સાથે સીધી નથી ચાલતી. હું શાંતિથી ડોશીની વાતો સાંભળતી રહી. તેણે મને એક પરબીડિયું આપ્યું અને બોલી, આને મારા ગયા પછી એકાંતમાં ખોલજે. મેં જલ્દીથી તે પરબીડિયું તેને પાછું આપવા ઈચ્છ્યું. મેં કહ્યું, મને પૈસાની જરૂર નથી, મને ફક્ત મારી ઇજ્જત વહાલી છે. પરંતુ આજે તે મારી પાસેથી છીનવી લેવામાં આવી. તે ઘરડી સ્ત્રીએ હળવા સ્મિત સાથે માથું હલાવ્યું, પછી બોલી કે આમાં પૈસા નથી, અને ખોલીને જોજે. આ તારી જિંદગીનો એક નવો મકસદ આપી શકે છે. તું ભણેલી ગણેલી સ્ત્રી છે. દરેક માણસ આ કામ નથી કરી શકતો. જો ક્યારેય વિચાર બને તો પરબીડિયામાં મારો નંબર પણ રાખેલો છે. મને ફોન કરી દેજે. બાકી બધી વાતો પછી થઈ જશે. હું આશ્ચર્યથી તેની તરફ જોતી રહી ગઈ. મેં તેને પહેલાં ક્યારેય જોઈ નહોતી. તે અમારા મોહલ્લાની પણ નહોતી. તેની વાતો અજીબ હતી, તેનો અંદાજ પણ ખૂબ અજીબ હતો, અને તે પરબીડિયું પણ મારા માટે એક અજાયબી બની ચૂક્યું હતું. હું કંઈક બીજું પૂછું તે પહેલાં જ તે સ્ત્રી ધીમે ધીમે ચાલતી ત્યાંથી ચાલી ગઈ. હું પરબીડિયાને ધ્યાનથી જોતી રહી ગઈ. પછી અચાનક મને યાદ આવ્યું કે મારે આ સ્ત્રીને પૂછવું જોઈતું હતું કે આ છે કોણ. હું દોડીને મારા ઘરના દરવાજા સુધી ગઈ, પણ તે ત્યાં સુધીમાં ત્યાંથી જઈ ચૂકી હતી. તે સ્ત્રી સાચે જ ખૂબ બીમાર લાગી રહી હતી. હું શાંતિથી મારા ઘરની અંદર આવી ગઈ અને દરવાજો અંદરથી બંધ કરી દીધો. મારા હાથ હજી પણ ધ્રુજી રહ્યા હતા. મારી સાસુ પણ રૂમમાંથી બહાર આવી ગયા. તેમણે મારા દીકરાને સુવડાવી દીધો હતો. તેમણે મારા માટે કપડાં કાઢીને આપ્યા અને કહ્યું, વહુ નાહી ધોઈના કપડાં પહેરી લે. મારી હાલત જોઈને મારી સાસુની આંખોમાંથી પણ આંસુ નીકળી રહ્યા હતા. હું કપડાં લઈને બાથરૂમમાં જતી રહી. મેં અરીસાની સામે મારી જાતને જોઈ તો મારા ચહેરા પર જખમોના નિશાન હતા. આ જખમ તો એક દિવસ સમયની સાથે સાથે ભરાઈ જશે, પરંતુ આજે મારી ઇજ્જત પર જે જખમ લાગ્યો હતો તે આખી જિંદગી નથી જવાનું. બીજા દિવસે સ્કૂલમાંથી મેસેજ આવ્યો કે મારી નોકરી ચાલી ગઈ. મેં જ્યારે આ વાત મારી સાસુને જણાવી તો તેમણે કહ્યું કે વહુ, આ તો થવાનું જ હતું. હજી તો આપણી સાથે આનાથી પણ ઘણું મોટું થવાનું છે. હવે તારી નોકરી ચાલી ગઈ. આ મોહલ્લામાં હવે આપણું રહેવું મુશ્કેલ થઈ જશે. દરેક ગલીના લોકો આપણા પર આંગળીઓ ઉઠાવશે. દરેક બાળક તન જોઈને વાતો કરશે. હું તો કહું છું કે આ મોહલ્લો છોડી દઈએ, ત્યાં ચાલ્યા જઈએ જ્યાં આપણને કોઈ ઓળખતું ન હોય, જે આપણે નવી જિંદગી શરૂ કરી શકીએ. હું ઘણીવાર સુધી શાંત બેસી રહી. મને પરબીડિયા વિશે યાદ આવ્યું જે મને તે ઘરડી સ્ત્રી આપીને ગઈ હતી. મેં તે પરબીડિયું મારી અલમારીમાંથી કાઢ્યું. પહેલાં તે પરબીડિયા તરફ જોયું અને પછી મારી સાસુના આંસુ તરફ. આખરે મેં ધીમેથી કહ્યું, તમે સાચું કહી રહ્યા છો. હવે આપણે કંઈક કરવું પડશે.
મારા મગજમાં વારંવાર આ પરબીડિયાનો ખ્યાલ આવી રહ્યો હતો. હું સમજી રહી હતી કે કદાચ આમાં થોડા પૈસા હશે અથવા કોઈ NGOનું સરનામું, પરંતુ ના જાણે કેમ મારા દિલમાં અજીબ અહેસાસ હતો. આ પરબીડિયાની અંદર કંઈક બીજું જ છે. હું શાંતિથી ખાટલા પર બેસી ગઈ. કબીર પણ રૂમના એક ખૂણામાં બેસીને પોતાની દુનિયામાં મગન હતો. મારી સાસુ સામે શાંતિથી ઊભા હતા. તેમની આંખો સતત રડવાના કારણે સૂજી ગઈ હતી. મેં તે પરબીડિયું ખૂબ જ સાવધાનીથી ખોલવાનું શરૂ કર્યું. લિફાફો ખોલતા જ મને અહેસાસ થયો કે આ કોઈ સામાન્ય પરબીડિયું નથી. તેની અંદર ફક્ત એક લેટર નહોતો રાખ્યો, પરંતુ એક જાડું પેકેટ પણ હતું. મેં ધીમે ધીમે તેના પડ ખોલ્યા. અંદર 2-3 કાગળો હતા. જેવી જ મારી નજર તેમના પર પડી અને મેં તેમને વાંચવાનું શરૂ કર્યું, તો થોડીક ક્ષણોમાં મારા ચહેરાના હાવભાવ બદલાવા લાગ્યા. દરેક પેજ વાંચતા વાંચતા મારા દિલના ધબકારા ઝડપી થઈ રહ્યા હતા. પહેલો કાગળ પૂરો કર્યો, પછી બીજો, પછી ત્રીજો. છેલ્લા પાના સુધી પહોંચતા મને પૂરી વાત સમજાઈ ગઈ. મેં જલ્દીથી છેલ્લા પેજ પર લખેલા મોબાઈલ નંબરને ડાયલ કર્યો અને એક ક્ષણ પણ બગાડ્યા વિના ફોન લગાવી દીધો. થોડી રિંગ વાગ્યા પછી બીજી તરફથી એ જ ઘરડી સ્ત્રીનો અવાજ આવ્યો. તે બોલી કે લાગે છે કે તે બધું વાંચી લીધું. મેં ધીમા અવાજે કહ્યું, જી મેં બધું વાંચી લીધું. હવે મારે કરવાનું શું છે? તે થોડી ક્ષણો શાંત રહી પછી બોલી, વધારે સવાલ ન પૂછ, અત્યારે ફક્ત મારી વાત ધ્યાનથી સાંભળ. લગભગ અડધા કલાક પછી એક ગાડી તારા ઘરની સામે આવી જશે. જો તારી પાસે કોઈ એવી વસ્તુ હોય જે તારા દિલની ખૂબ નજીક હોય તો ફક્ત તે જ સાથે લઈ લેજે, બાકી બધું છોડી દેજે. પછી શાંતિથી તારા બાળક અને તારી સાસુની સાથે ગાડીમાં બેસી જજે. તે ગાડી તને સીધી મારી પાસે લઈ આવશે. બાકી બધી વાતો અહીં આવીને થઈ જશે. હું પૂછવા ઈચ્છતી હતી કે આખરે આ બધું છે શું? આપ કોણ છો? મને ક્યાં બોલાવી રહ્યા છો? પરંતુ તેણે ફક્ત એટલું જ કહ્યું કે આ બધું જાણવા માટે તારે અહીં આવવું પડશે. પછી તેણે ફોન બંધ કરી દીધો. હું ઘણીવાર સુધી મોબાઈલ હાથમાં લઈને બેસી રહી. જો આ ઘણા સમય પહેલાંની વાત હોત તો કદાચ હું આ સ્ત્રી પર વિશ્વાસ ન કરત. પરંતુ હવે મારી જિંદગી એમ પણ બરબાદ થઈ ચૂકી હતી. નોકરી જતી રહી હતી. ઇજ્જત ધૂળમાં મળી ચૂકી હતી. મહોલ્લાવાળાએ પણ અમને ભૂલું બૂડું કહેવાનું શરૂ કરી દીધું હતું. મારી પાસે ગુમાવવા માટે હવે કંઈ પણ બાકી બચ્યું નહોતું. અને જે કંઈ મેં તે કાગળોમાં વાંચ્યું હતું તેના પછી મને વિશ્વાસ થઈ ગયો હતો કે અહીંથી ભાગવાનું નહોતું. આ કદાચ મારી જિંદગીના એક નવા રસ્તાની શરૂઆત હતી. મેં મારી સાસુનો અવાજ આપ્યો. તેઓ જલ્દીથી મારી પાસે આવી ગયા. મેં તેમની તરફ જોઈને કહ્યું કે કબીરને તૈયાર કરી લો, આપણે અહીંથી જઈ રહ્યા છીએ. તેમણે પૂછ્યું, શું થયું? આપણે ક્યાં જઈ રહ્યા છીએ? મેં માથું હલાવતા કહ્યું, અત્યારે મને પણ પૂરી રીતે ખબર નથી, પરંતુ હું એટલું જાણું છું કે અહીં હવે આપણું કંઈ નહીં બચે. આગળ તેમણે મને કોઈ સવાલ ન કર્યો. કદાચ તેમણે મારા ચહેરા પર તે વિશ્વાસ જોઈ લીધો હતો જે ઘણા મહિનાઓ પછી પહેલીવાર પાછો આવ્યો હતો. તેઓ જલ્દીથી કબીરના કપડાં બદલાવા લાગ્યા. મેં ઘરની અંદર નજર દોરાવી. આ રૂમ હતો, આ તૂટેલો સામાન, આ દિવાલો, આ બધું અમારી અસંખ્ય યાદોથી ભરેલું. પરંતુ હવે સમય યાદોને સમેટવાનો નહોતો. મેં મારી કેટલીક મનપસંદ કિતાબો ઉઠાવી, મારા જરૂરી ડોક્યુમેન્ટ્સ રાખ્યા, 2-3 જોડી કપડાં રાખ્યા અને કેટલાક જરૂરી કાગળો, માજીની દવાઓ, અને બસ આટલો જ સામાન લીધો. બાકી બધું જ પાછળ ત્યાં જ છોડી દીધું. લગભગ અડધો કલાક વીત્યો હશે. ઘરની બહાર ગાડી ઊભી રહેવાનો અવાજ આવ્યો. હું બહાર નીકળી તો એક મોટી કાળા રંગની ગાડી અમારા દરવાજાની સામે ઊભી હતી. ડ્રાઈવર ગાડીમાંથી ઉતર્યો. તેણે ન તો કોઈ સવાલ કર્યો ન તો જણાવ્યું કે તે કોણ છે. ફક્ત ઇજ્જતથી માથું નમાવ્યું અને અમારો સામાન ઉઠાવીને ગાડીમાં રાખવા લાગ્યો. અમે ત્રણેય શાંતિથી ગાડીમાં બેસી ગયા. ગાડી ધીમે ધીમે મહોલ્લામાંથી નીકળી ગઈ. હું બારીમાંથી બહાર જોતી રહી. એ જ સ્કૂલ, એ જ ગલીઓ, એ જ મહોલ્લો, એ જ રસ્તાઓ, જ્યાં મેં કેટલાય વર્ષો વિતાવ્યા હતા. બધું પાછળ છૂટતું જઈ રહ્યું હતું. માજી પર શાંત બેઠા હતા. કબીર ક્યારેક બારીમાંથી બહાર જોતો તો ક્યારેક પોતાની દાદીના ખંભા પર માથું મૂકી દેતો. ઘણીવાર સુધી મુસાફરી ચાલુ રહી. પછી હું રસ્તાઓને ઓળખવા લાગી. હું સમજી ગઈ હતી કે અમે બીજા શહેરમાં આવી ચૂક્યા છીએ. ત્યાં દાખલ થયા પછી ગાડી પહોળા રસ્તાઓથી પસાર થઈ. પછી એક સુમસામ અને શાંત વિસ્તારમાં વળી ગઈ. થોડી મિનિટો પછી એક મોટા સુંદર બંગલાની સામે જઈને ઊભી રહી ગઈ. લોખંડનો મોટો ગેટ ખુલ્યો. ગાડી અંદર દાખલ થઈ. લીલું ઘાસ, સુંદર ફૂલો, સાફ સુથરો લોન, ઊંચા ઊંચા ઝાડ, બધું કોઈ મૂવી જેવું લાગી રહ્યું હતું. જેવા જમ ગાડીમાં ઉતર્યા એ જ ઘરડી સ્ત્રી દરવાજા પર ઊભી રહીને મારી રાહ જોઈ રહી હતી. તેણે આગળ વધીને મારો હાથ પકડી લીધો. માજીને પણ નમસ્તે કર્યા. કબીરના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો.
એવું લાગી રહ્યું હતું જાણે અમે કોઈ અજાણ્યાના નહીં, પરંતુ પોતાના જ કોઈ સગાના ઘરે આવ્યા હોઈએ. થોડીવાર પછી એક ઘરડો માણસ પણ બહાર આવી ગયો. તેમણે જણાવ્યું કે અમારા પતિ છે. પછી તે લોકો હસતા હસતા અમને ઘરની અંદર લઈ ગયા. એવું મહેસૂસ થઈ રહ્યું હતું જાણે તેઓ પહેલાથી જ અમારા આવવાની તૈયારી કરી ચૂક્યા હોય. મને લોનમાં રાખેલી આરામદાયક ખુરશી પર બેસાડી દેવામાં આવી. થોડી જ મિનિટો પછી ઠંડુ પાણી લાવવામાં આવ્યું. ગરમ ચા અને તેના પછી જમવાનું ટેબલ પર સજાવી દેવામાં આવ્યું. હું કેટલાય કલાકોથી ભૂખી હતી. માજી અને કબીરની પણ આ જ હાલત હતી, પરંતુ હું સંકોચ અનુભવી રહી હતી. તે ઘરડી સ્ત્રી અને તેના પતિએ સ્મિત સાથે કહ્યું, પહેલાં શાંતિથી જમી લો, પછી વાત થઈ જશે. અહીં કબીર પહેલીવાર કેટલાય દિવસો પછી ખુશ દેખાઈ રહ્યો હતો. તે લોનમાં દોડવા લાગ્યો. ક્યારેક ઘાસ પર બેસી જતો, ક્યારેક ફૂલોને જોતો, ક્યારેક પાણીના ફુવારા પાસે ચાલ્યો જતો. હું ગભરાઈને બોલી, મારો દીકરો પહેલીવાર આ બધું જોઈ રહ્યો છે, એટલા માટે ખૂબ ખુશ થઈ રહ્યો છે. ક્યાંક આ કોઈ વસ્તુને નુકસાન ન પહોંચાડી દે. તો તે ઘરડો માણસ બોલ્યો, ના, કોઈ વાંધો નહીં, બાળક છે, રમવા દો. ઘણા સમય પછી કદાચ તેને આટલી ખુલ્લી જગ્યા મળી જ. તેની વાત સાંભળીને મારા દિલ પરથી જાણે બોજ હળવો થઈ ગયો. જમવાનું પૂરું થયા પછી તે ઘરડો માણસ અને તેની પત્ની પોતાની ખુરશી પરથી ઊભા થયા. ઘરડી સ્ત્રી મારી સામે આવીને બેસી ગઈ. થોડી ક્ષણો શાંતિથી મને જોતી રહી. પછી તેણે ઊંડો શ્વાસ લીધો અને ધીમા અવાજે બોલી, હવે સમય આવી ગયો છે, હું તને જણાવું અસલ વાત શું છે. તે ઘરડી સ્ત્રીએ પાણીનો એક ઘૂંટડો પીધો, પછી ખુરશીને અઢેલીને મારી તરફ જોયું. તેની આંખોમાં એક અજીબ થાક હતો અને વર્ષોનું દર્દ પણ. તે પોતાના પતિને બોલી, તમે જ સુસ્મિતાને બધું જણાવો. પછી તેનો પતિ પણ બાજુવાળી ખુરશી પર આવીને બેસી ગયો. તે માણસે કહ્યું, હું આજે તમને પહેલી વાર જોઈ રહ્યો છું. મારી પત્નીએ મને તમારા વિશે જણાવ્યું હતું કે ગઈકાલે તમારી સાથે શું થયું. મને ખૂબ અફસોસ થયો. ખરેખર અમારે કોઈ સંતાન નથી, ફક્ત હું અને મારી પત્ની છીએ. ઉપરવાળાએ એમને ઘણી દોલત આપી છે. આ બંગલો, કોઈ વસ્તુની ખોટ નથી, પરંતુ સંતાન તો ભાગ્યશાળી લોકોના નસીબમાં હોય છે. હવે જિંદગીના આખરી દિવસો ચાલી રહ્યા છે. મારી પત્નીને કેન્સર છે. ડૉક્ટર સાહેબ કહી ચૂક્યા છે કે વધારે સમય બાકી નથી. હું શાંતિથી તેમની વાત સાંભળતી રહી. તે ફરીથી બોલ્યા, અમે કપિલ રાયને ખૂબ સારી રીતે ઓળખીએ છીએ. જ્યાં તેનું ઘર છે ત્યાં જ ક્યારેક અમારું પણ ઘર હતું. ખરેખર હું કપિલ રાયને મારો ભાઈ માનતો, તેના પર આંધળો ભરોસો કરતો, પરંતુ તેણે મારી દોસ્તીનો ગેરફાયદો ઉઠાવ્યો. તેને એક એવો ગંભીર ગુનો કર્યો જેને હું આજ સુધી ભૂલી શક્યો નથી. તે જમાનામાં તેની પાસે બહુ પૈસા હતા. તેણે પોલીસને ખરીદી લીધી, અફસરોને ખરીદી લીધા, સાક્ષીઓને ખરીદી લીધા. મુકદ્દમાની ફાઇલો પર તારા લાગી ગયા. બધું દફન થઈ ગયું. તે આઝાદ ફરતો રહ્યો અને હું વર્ષો સુધી ઇન્સાફ માટે લડતો રહી. મારી પત્ની એકલી મારા માટે તરસતી રહી, બીમાર રહી. એટલું કહેતા જ તેમનો અવાજ રડમસ થઈ ગયો. તેમણે ટેબલ પર રાખેલા કેટલાક કાગળો મારી તરફ સરકાવી દીધા. પછી બોલ્યા કે ઉપરવાળો ક્યારેય બેગુનાઓને એકલા ન જ છોડતો. થોડા દિવસો પહેલાં મને એક એવો પુરાવો મળ્યો છે જે વર્ષો પહેલાં મારી પાસે નહોતો. એ જ પુરાવો તમે આ પરબીડિયામાં જોઈ ચૂક્યા છો. હવે જો આ મુકદ્દમો ફરીથી ખુલી જાય તો કપિલ રાયના બચાવનો કોઈ રસ્તો નહીં રહે. આ જ પુરાવો તેની આખી સલ્તનતને ડૂબાડવા માટે પૂરતો છે. ઉપર આ ધ્યાનથી તેની વાત સાંભળતી રહી. તે આગળ નમ્યો અને બોલ્યો કે જે મોહલ્લામાં તમે રહો છો ને, ત્યાં મારી પત્નીના સંબંધીઓ રહે છે. તે જ મોહલ્લામાં પોતાના સંબંધીઓને ત્યાં મળવા ગઈ હતી જ્યારે તેને તમારા ઘર પર હંગામો થતો જોયો. કપિલ રાય અને તેના માણસોને તમારા ત્યાં જોયા તો તે બધું સમજી ગઈ કે તમારી સાથે શું થઈ રહ્યું છે. એટલા માટે તેણે મને ફોન પર બધી વાત જણાવી અને મેં મારા નોકરના હાથે આ પરબીડિયું મારી પત્નીને મોકલાવ્યું, જેથી આ પરબીડિયું તમારી સુધી પહોંચી શકે અને તમે અહીં મને મળવા આવી શકો. જુઓ, હું પોતે આ જંગ નથી લડી શકતો. હું પણ ઘણી બધી બીમારીઓથી ઘેરાયેલું છું. અમારા પતિ પત્નીની જિંદગીનો કોઈ ભરોસો નથી. એટલા માટે હું ઈચ્છું છું કે મારા હિસ્સાની જંગ હવે તમે લડો. હું હેરાનીથી તેની તરફ જોવા લાગી. તે મુસ્કુરાઈને બોલ્યો કે હા, પહેલાં હું તમને નહોતો જાણતો, ક્યારેય મળ્યો પણ નહોતો, પણ તમારા વિશે બધી ઇન્ફોર્મેશન કાઢ્યા પછી ખબર પડી કે તમે અને તમારા પતિ મોહલ્લાના સૌથી ઈમાનદાર અને ઇજ્જતદાર લોકો છો. મારી પત્નીએ પોતાની આંખોથી જોયું કે તમારી સાથે શું થયું. શું તમે નથી ઈચ્છતા કે તમારા આરોપીને સજા મળે? હવે તે કપિલ રાય ફક્ત મારો દુશ્મન નથી, પરંતુ તમારો પણ દુશ્મન બની ચૂક્યો છે. તેણે તમારી પાસેથી તમારી ઇજ્જત છીનવી, તમારી નોકરી છીનવી, તમારા દીકરાનું ભવિષ્ય છીનવ્યું.
હવે સમય આવી ગયો છે કાયદો તેની પાસેથી બધું પાછું લઈ લે. મેં કહ્યું, જો હું આ જવાબદારી સ્વીકાર કરી લઉં તો પછી શું કરવું પડશે? તે બોલ્યો, બહુ ભાગદોડ કરવી પડશે, વકીલોને મળવું પડશે, સરકારી ઓફિસ જવું પડશે, જૂની ફાઇલો કઢાવવી પડશે, સાક્ષીઓ શોધવા પડશે, જોખમ પણ હોઈ શકે છે. પણ જો એકવાર ઊંટ પહાડ નીચે આવી ગયું તો પછી ન્યાય જરૂર મળશે. સૌથી મોટી વાત એ છે કે જે આરોપીથી તેણે તમને આખી સ્કૂલ સામે બદનામ કર્યા હતા, હકીકત એ છે કે વર્ષો પહેલાં તે પોતે આ ગુનામાં સામેલ થઈ ચૂક્યો હતો અને આજે આપણી પાસે તેનો પાકો પુરાવો હાજર છે. મેં આંખો બંધ કરીને થોડી ક્ષણો વિચાર્યો. મારી સામે મારા દીકરાનો રડતો ચહેરો આવી ગયો. પછી મેં ધીમેથી કહ્યું, મારો ઈરાદો ના હોત તો હું તમને ક્યારેય ફોન જ ના કરતી. હવે હું આ જંગ જરૂર લડીશ. આવા માણસને તેના અંજામ સુધી પહોંચાડવો જરૂરી છે. વૃદ્ધ માણસે રાહતનો શ્વાસ લીધો. તેની પત્નીએ મારો હાથ મજબૂતીથી પકડી લીધો અને બોલી, આજથી તું એકલી નથી. જ્યાં સુધી અમે લોકો જીવતા છીએ દરેક પગલાં પર તારી સાથે રહીશું. તે જ દિવસથી અમે આ મુકદ્દમા પર કામ કરવાનું શરૂ કરી દીધું. મારી સાસુ અને કબીર આ જ બંગલામાં રહેવા લાગ્યા. કબીરનું ભણવાનું શરૂ થઈ ગયું. હું સવારથી સાંજ સુધી ક્યારેક વકીલોની ઓફિસ જતી, ક્યારેક અદાલત, ક્યારેક સરકારી રેકોર્ડ રૂમ જતી, જૂના સાક્ષીઓને શોધવા નીકળી જતી. મહિનાઓની મહેનત પછી આખરે દિવસ આવી ગયો હતો જ્યારે અદાલત તરફથી કપિલ રાયના નામે નોટિસ જાહેર થઈ. તેમાં સ્પષ્ટ લખ્યું હતું કે કપિલ રાય અદાલતમાં હાજર થાય અને ધરપકડના હુકમ પણ જાહેર કરી દેવામાં આવ્યા હતા. જ્યારે કપિલ રાયને ખબર પડી કે આખો મુકદ્દમો મારા હાથમાં છે તો કદાચ પહેલીવાર તેને અહેસાસ થયો હતો કે તેણે જે માણસની ઇજ્જતના લીરે લીલા ઉડાવ્યા આજે તેની કિસ્મતનો ફેસલો કરવાના મુકામ પર ઊભી છે. એક બપોરે બંગલાની બહાર ગાડી આવીને રોકાઈ. હું લોનમાં બેસીને કાગળો જોઈ રહી હતી. નોકરે આવીને જણાવ્યું કે કપિલ રાય તેને મળવા આવ્યો છે. એ પરવાનગી આપી દીધી. તે ધીમે ધીમે ચાલતો અંદર આવ્યો. આજે તેની ચાલમાં ન ઘમંડ હતો, ન અવાજમાં તાકાત, ન ચહેરા પર ઈગો. તેનું માથું નમેલું હતું. આંખોમાં ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે મારી નજીક પહોંચતા જ અચાનક મારા પગમાં પડી ગયો અને ધ્રુજતા અવાજે બોલ્યો, મેડમ, મને માફ કરી દો. જો આ મુકદ્દમો ચાલી ગયો તો હું બરબાદ થઈ જઈશ. મને સજા થઈ જશે. મારી ઇજ્જત ખતમ થઈ જશે. મારો બિઝનેસ ઠપ થઈ જશે. મારું બધું ખત્મ થઈ જશે. મેં ખામોશીથી તેને જોયો. પછી ધીમેથી કહ્યું, જ્યારે તમે મને આખા મોહલ્લામાં બદનામ કરી, સ્કૂલમાં મારા પર ગંદો આરોપ લગાવ્યો, જ્યારે આખા મોહલ્લા સામે મારી ઇજ્જત ઉછાળી, જ્યારે મારી સાસુ અને મારા બાળકને રડાવ્યા, ત્યારે એક ક્ષણ માટે પણ તમે આ નહોતું વિચાર્યું? ત્યારે એક ક્ષણ માટે પણ તમે આ નહોતું વિચાર્યું કે એક બેગુના માણસ પર શું ગુજરશે? આજે તમે ઈચ્છો છો કે હું તમારા માટે વિચારું? હું કેમ વિચારું? તમે ગુનો કર્યો તેની સજા પણ તમને મળશે. મેં મારી વાત ચાલુ રાખતા કહ્યું, આ મુકદ્દમો ફક્ત મારા માટે નથી, દરેકે માણસ માટે છે જેને તમે તમારી તાકાતના નશામાં નબળો સમજ્યો. હવે ફેસલો અદાલત કરશે, હું નહીં. તે મારા પગમાં બેસી ગયો અને ઘણીવાર સુધી કરગડતો રહ્યો, રડવા લાગ્યો, માફી માંગવા લાગ્યો. પણ તે દિવસે મારા દિલમાં તેના માટે દયાનું એક ટીપું પણ બાકી નહોતું બચ્યું. મારી અપેક્ષા તેનાથી બિલકુલ અલગ હતી અને ફક્ત એક મુકદ્દમો અદાલતમાં ન ચાલ્યો, પરંતુ જેવા જ કપિલ રાય વિરુદ્ધ વર્ષો જૂનો મુકદ્દમો ફરીથી ખુલ્યો તો ન જાણે કેટલાય લોકોની હિંમત પણ જાગી ગઈ. અમે બંને, મતલબ હું પણ અને તે બંને વૃદ્ધ માણસ મહેશ દીપક સાહેબે પણ આ વાતથી બિલકુલ અજાણ હતા કે આ એક દરવાજો ખોલતા જ ન્યાયના કેટલાય બીજા દરવાજા ખુલી જશે. પહેલા એક માણસ સામે આવ્યો, પછી બીજો, પછી ત્રીજો. દર થોડા દિવસો પછી કોઈને કોઈ નવો માણસ અદાલત પહોંચી જતો. કોઈની પાસે જૂના કાગળો હતા, કોઈની પાસે સાક્ષીઓ. કોઈકે વર્ષો સુધી ખામોશી ફક્ત એટલા માટે જ રાખી હતી કે તેને પોતાના જીવનો ડર હતો. હવે જ્યારે લોકોએ જોયું કે કપિલ રાય પહેલીવાર કાયદાના શિકંજામાં ફસાઈ ચૂક્યો છે તો તેમના દિલમાંથી પણ ડર નીકળવા લાગ્યો. કોઈકે જણાવ્યું કે તેની જમીન ખોટા કાગળો બનાવીને હડપ કરી લેવામાં આવી હતી. કોઈકે કહ્યું કે તેના પરિવારની ઇજ્જતને પૈસાના જોડે દબાવી દેવામાં આવી હતી. કોઈકે વર્ષો પહેલાં થનારા એક જુલ્મની દાસ્તાન સંભળાવી. એક પછી એક બધું એવા મુકદ્દમા સામે આવવા લાગ્યા કે ખુદ અદાલત પણ હેરાન રહી ગઈ. જે ફાઇલો પર ધૂળ જામી ચૂકી હતી તે ફરીથી ખુલવા લાગી. જે લોકોએ પૈસા લઈને ખામોશી જાહેર કરી રાખી હતી તેમાંથી કેટલાક ઘટપણમાં આવીને પોતાના મનનો બોજ હલકો કરવા માટે સચ બોલી દીધું. કેટલાક સાક્ષીઓ એવા પણ મળ્યા જેમણે કહ્યું હતું કે તેઓ તેનાથી ડરી ગયા, પણ હવે ખામોશ રહેવું તેમને પાપ લાગવા લાગ્યું હતું. એક સમય એવો આવ્યો
કે મેં મહેશ દીપક સરને કહ્યું જો આપણે આપણો મુકદમો પાછો પણ લઈ લઈએ તો પણ હવે કોઈ ફરક નહીં પડે, કારણ કે હવે મામલો ફક્ત આપણો નથી રહ્યો. તેમણે હળવી મુસ્કુરાહટ સાથે મારી તરફ જોયું અને બોલ્યા, બેટી, જ્યારે જુલ્મ હદથી વધારે વધી જાય તો પછી એક અવાજ હજારો અવાજો બની જાય. હવે આ જંગ આપણી નથી રહી, એ બધા લોકોની જંગ છે જેમને વર્ષો સુધી ન્યાય નથી મળ્યો. અને એવું થયું. કપિલ રાયની શાનો શોકત જેના પર તેને બહુ ઘમંડ હતો ધીમે ધીમે ખત્મ થવા લાગી. જે લોકો ક્યારેક તેની સામે નજરો નમાવીને ઊભા રહેતા તે જ હવે તેનાથી નજરો ચૂકાવીને પસાર થવા લાગ્યા. જે પાર્ટીઓમાં તેના જવાથી લોકો ઊભા થઈ જતા ત્યાં હવે તેનું નામ પણ નફરતથી લેવાવા લાગ્યું. તેની દોલત હજી પણ બાકી હતી, પણ ઇજ્જત ખત્મ થઈ ચૂકી હતી. અને માણસ જ્યારે ઇજ્જત હારી જાય તો પછી દોલત પણ તેને વધારે સમય સહારો નથી આપી શકતી. પછી એક દિવસ મને મોહલ્લાના એક માણસે ફોન કર્યો અને કહ્યું કે હવે લોકોને અસલ વાત સમજાવા લાગી છે. બધા એ જ કહે છે કે સુસ્મિતા મેડમ સાથે માણસે બહુ ખોટું કર્યું. કપિલ રાયે જાણી જોઈને પોતાના માણસો તમારા ઘરે મોકલીને તમને હેરાન કર્યા અને સ્કૂલમાં પણ તમને પરેશાન કર્યા. મેં આ વાત સાંભળી તો દિલમાં એક અજીબ જેવો સુકૂન અનુભવાયો. મને કોઈની પાસે બદલો નહોતો જોઈતો. મને ફક્ત એટલું જોઈતું હતું કે સચ એક દિવસ બધાની સામે આવી જાય. અને ઉપરવાળાએ એ દિવસ દેખાડી દીધો હતો. તેમ છતાં પણ મેં મારા મોહલ્લામાં પાછા જવાનો નિર્ણય ન કર્યો. કેટલાક જખમ એવા હોય છે જે ભરાઈ તો જાય છે પણ તેમની જગ્યાએ હંમેશા નિશાન રહી જાય છે. એ મોહલ્લાની દરેક ગલી મને મારી બેઇજ્જતીની યાદ અપાવતી હતી. દરેક રસ્તો મને દિવસ યાદ અપાવતો હતો જ્યારે ગુંડાઓએ મારી ઇજ્જતને તાર તાર કરવાની કોશિશ કરી હતી. એટલા માટે મેં નિર્ણય કર્યો કે હવે નવી જિંદગી આ જ શહેરમાં શરૂ કરીશ. ઉપરવાળાએ મારા માટે આસાનીઓ પેદા કરી દીધી. મને શહેરની એક સારી સ્કૂલમાં નોકરી પણ મળી ગઈ. ત્યાં કોઈએ મારા વીતેલા કાલ વિશે ન પૂછ્યું. લોકોએ ફક્ત મારી એજ્યુકેશન જોઈ, મારો એક્સપિરિયન્સ જોયો, મારો કેરેક્ટર જોયો. મેં પહેલા દિવસથી જે નિયમો અપનાવ્યા જે હંમેશા અપનાવી આવી હતી. મારા દીકરાને પણ આ સ્કૂલમાં એડમિશન આપી દેવામાં આવ્યું. મારું કામ જોઈને અને સાંભળીને કે હું વિધવા છું અને મારા માથે કોઈ મર્દનો સહારો નથી તો એ લોકોએ મારા દીકરાની ફી પણ માફ કરી દીધી અને મારી સેલેરી વધારવા માટે પણ કહ્યું હતું. ફરક ફક્ત એટલો હતો કે હવે હું પહેલાં કરતાં વધારે મજબૂત થઈ ચૂકી હતી. હવે મને ખબર પડી ગઈ હતી કે સચ બોલવાની કિંમત જરૂર હોય છે અને તેનો બદલો પણ જરૂર મળે છે. બીજી બાજુ મહેશ દીપક સર, તેમની પત્ની રેણુકા દીપક કે જીની જિંદગીમાં પણ હવે ખુશીઓ આવી ગઈ. પણ રેણુકાજીની બીમારી દિન પ્રતિદિન વધતી જતી હતી. તે અવારનવાર મને પોતાની પાસે બોલાવીને કહેતી કે મને હવે કોઈ ચિંતા નથી, મારા પતિને પણ ન્યાય મળી ગયો છે, તેમનું કામ પૂરું થઈ ગયું, મેં મારા દિલનો બોજ ઉતારી દીધો. એક દિવસ તે ખામોશીથી આ દુનિયામાંથી વિદા થઈ ગઈ અને મહેશ સર એકલા રહી ગયા. મેં મહેશ સરને મારા પિતાજીની જેમ સમજ્યા, કારણ કે હકીકત એ જ હતી કે તેમણે મને ફક્ત સહારો જ નહોતો આપ્યો પરંતુ તૂટ્યા પછી ફરીથી જીવતા પણ શીખડાવ્યું. તેમની પત્નીના ગયા પછી તે એકલા રહી ગયા હતા. મેં અને માજીએ અમે બંને એક જ નિર્ણય કર્યો હતો કે તે અમારી સાથે રહેશે. આજે પણ હું તેમને પિતાજી કહીને બોલાવું છું. તે પણ અમને પોતાનો પરિવાર સમજે છે. તેમણે અમને પોતાના જ ઘરમાં જગ્યા આપી છે. આમ તો તે પણ બીમાર રહે છે પણ તેમનો આશીર્વાદ આજે પણ અમારા ઘરની સૌથી મોટી દોલત છે. સૌથી મોટી ખુશી મને એ સમયે મળી જ્યારે મેં મારા દીકરાને સ્કૂલે જતો જોયો. મારો દીકરો ભણવામાં બહુ સારો છે. મારી જિંદગી બહુ આસાન પસાર થઈ રહી છે. જ્યારે ક્યારેય રાત્રે મારા રૂમમાં બેસીને વીતેલા દિવસો વિશે વિચારું છું કે જો મારા નિયમો વેચી દેત તો કદાચ સાચે જ ફાયદો જરૂર મળી જાત, પણ હંમેશા માટે ખુદ પોતાની નજરોમાં પડી જાત. યાદ રાખો, સત્યને થોડા સમય માટે દબાવી શકાય છે પરંતુ હરાવી શકાતો નથી. ઈમાનદારીની રાહ મુશ્કેલ જરૂર હોય છે પણ તેની મંજિલ હંમેશા ન્યાય હોય છે. આજનો સવાલ આપ સૌને, જો તમારી સામે સચ અને લાલચમાંથી કોઈ એકને પસંદ કરવાની નોબત આવે તો તમે કોનો સાથ આપશો? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખો. જો તમને પણ લાગતું હોય કે આ સમાજમાં સચ, ઈમાનદારી અને ન્યાય જીવતા રહેવા જોઈએ તો આ વાર્તાને એક લાઈક જરૂર કરો. ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ. બાય બાય.